હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટનો ગણિતનો પ્રશ્ન ત્રીજાનો બનવું સોલ્યુશન લઈશું. એમાં શું કે છે, સૂચના મુજબ કરો. તો પહેલું પ્રકરણ 7 છે. તેમાં છે ખાલી ખાનામાં ગ્રેટર ધેન, લેસ ધેન કે ઇઝ ઇક્વલ ટુ સંકેત મૂકવાનો રહેશે. તો પહેલો છે 7/12 ખાલી ખાનું 5/6. તો ચલો આપણે અહીંયા સૌથી પહેલાં અપૂર્ણાંકો છે. તો અપૂર્ણાંકોનો આપણે કઈ મોટો અપૂર્ણાંક છે તો આપણને ખબર નથી. તો આપણે શું કરવું પડશે, અહીંયા સૌથી પહેલાં આપણે અપૂર્ણાંકોના છેદ સરખા કરીશું. જો છેદ સરખા કરીશું તો ખબર પડી જશે જે અંશ મોટો તો એ અપૂર્ણાંક મોટો રહેશે. તો એ આપણે એ બાજુ ચિહ્ન આપણે મૂકી દઈશું. ચલો અહીંયા શું કરીશું, છેદ સરખા કરવા માટે 12 અને 6નો લસા લેવો પડશે. તો 12 અને 6નો લસા શું મળશે તો કે 12 મળશે. તો ચલો આ બાજુ તો 12 છે જ ઓલરેડી. તો પેલી બાજુ 6ને કેટલા વડે ગુણીશું તો 12 આવશે તો કે 2 વડે. તો ઉપરે પણ 2 વડે ગુણવા પડે. તો ઉપર શું, ઉપર 5 ગુણ્યા 2 થઈ જાય. તો નીચે જો પછી બીજા પદમાં આવશે 7/12, પછી બીજી બાજુ આવશે 5 × 10 ભાગ્યા 6 × 12. તો કે 7/12 અને 10/12. તો તમને ખબર પડી ગઈ છેદ સરખા થઈ ગયા. તો અંશમાં કયો મોટો છે તો કે 10 મોટો છે. તો કે લેસ ધેનનું ચિહ્ન આવશે. તો અહીંયા છેદ સરખા હોય તો અંશમાં જે સંખ્યા મોટી હોય તે અપૂર્ણાંક મોટો કહેવાય. તો અહીંયા લેસ ધેનનું ચિહ્ન આવશે. બીજો લઈશું, એમાં શું કહે છે 8/15 ખાનું કે 3/10. ચલો અહીંયા પણ 15 અને 10ના શું લેવો પડશે, લસા લેવો પડશે. તો 15 અને 10નો લસા લઈશું, શું મળશે 30 મળશે. ચલો 15ને કેટલા વડે ગુણીશું 30 આવશે તો કે 2 વડે. તો ઉપરે પણ 2 વડે ગુણવા પડશે, એટલે કે 8ને પણ 2 વડે ગુણવા પડશે. તો કે 10ને કેટલા વડે ગુણીશું 30 આવશે કે 3 વડે. તો ઉપરે 3ને પણ 3 વડે ગુણવા પડશે. તો કે 8 × 2 = 16 ભાગ્યા 30. બે બાજુ 3 તરી 9 ભાગ્યા 30. તો છેદ સરખા થઈ ગયા. તો અંશ કયો મોટો છે કે 16 મોટો છે 9 કરતાં. તો માટે ગ્રેટર ધેનનું ચિહ્ન આવશે. ત્રીજો લઈશું, એમાં શું કહે છે 2/5 ખાલી ખાનું 3/5. તો કે અહીં દેખજો, અહીં અપૂર્ણાંકમાં છેદ સરખા છે, અહીંયા કરવાની જરૂરત જ નથી. માટે જે અપૂર્ણાંક અંશમાં શું કહે છે, જે અપૂર્ણાંકમાં અંશમાં જે સંખ્યા મોટી હોય તે અપૂર્ણાંક મોટો કહેવાય. તો અહીંયા 3 મોટા છે અંશમાં, તો માટે લેસ ધેનનું ચિહ્ન આવશે. ચોથો લઈશું, એમાં શું કહે છે 1/3 ખાલી ખાનું 1/3. તો કે અહીં અપૂર્ણાંકમાં અંશ સરખા છે. દેખ્યા છે વિદ્યાર્થી મિત્રો 1 1. કે માટે જે અપૂર્ણાંકમાં છેદમાં જે સંખ્યા નાની તે અપૂર્ણાંક મોટો કહેવાય. તો માટે કયું ચિહ્ન આવશે, અહીંયા આપણે ગ્રેટર ધેનનું ચિહ્ન આવશે. પાંચમો લઈશું, એમાં શું કહે છે 8/19 ખાલી ખાનું 8/19. જો અહીં બંને અપૂર્ણાંક સમાન છે માટે કયું ઇઝ ઇક્વલ ટુનું ચિહ્ન આવશે. બંને સમાન હોય એટલે કે ઇઝ ઇક્વલ ટુનું ચિહ્ન મૂકી દેવાનું રહેશે. છઠ્ઠો લઈશું, તો કે 11/15 ખાલી ખાનું 4/13. તો અહીંયા જો 15 અને 13 છેદ સરખા નથી, તો માટે છેદ સરખા કરવા માટે 15 અને 13નો શું લેવો પડશે, લસા. તો 15 અને 13નો લસા લઈશું તો કેટલો મળશે 195 મળશે. માટે ચલો 15ને કેટલા વડે ગુણીશું 195 આવશે તો કે 13 વડે. તો કે અંશમાં પણ આપણે 13 વડે ગુણવા પડશે, એટલે કે 11ને પણ 13 વડે ગુણવા પડશે. પછી 13ને કેટલા વડે ગુણીશું 195 આવશે તો કે 15 વડે. તો અંશમાં પણ 15 વડે ગુણવા પડશે, એટલે કે 4ને પણ 15 વડે ગુણવા પડશે. ચલો 11 × 13 કરીશું તો આવશે 143 ભાગ્યા 195. બીજી બાજુ 15 ચોક કરીશું તો કે 60 ભાગ્યા 195 આવશે, એટલે કે ગ્રેટર ધેનનું ચિહ્ન આવશે. સાતમો લઈશું, એમાં કહે છે 7/9 ખાલી ખાનું 5/7. તો અહીંયા 9 અને 7 સરખા નથી, તો આપણે લસા લેવો પડશે 9 અને 7નો. તો કેટલો લસા મળશે તો કે 63 લસા મળે છે. ચલો હવે આપણે નીચે 63 લાવીશું. તો કે 9ને કેટલા વડે ગુણીશું 63 આવશે તો કે 7 વડે. તો અંશમાં પણ 7 વડે ગુણવા પડે, એટલે કે 4 સીતા થશે. પછી 7ને કેટલા વડે ગુણીશું 63 આવશે તો કે 9 વડે. તો અંશમાં પણ 9 વડે ગુણવા પડે છે, એટલે કે 5 9 આવશે. તો કે 4 સીતા 28 ભાગ્યા 63 લેસ ધેન 5 9 45 ભાગ્યા 63, એટલે કે લેસ ધેનનું ચિહ્ન આવશે. આઠમો લઈશું, એમાં શું કહે છે 9/14 ખાલી ખાનું 5/12. તો કે 14 અને 12નો લસા, અહીંયા જો 14 અને 12 સરખા છે તો કે ના, છેદ સરખા નથી, તો માટે 14 અને 12નો લસા લેવો પડશે. તો 14 અને 12નો લસા લઈશું તો કેટલો મળશે તો કે 84 મળે છે. ચલો 14ને કેટલા વડે ગુણીશું 84 આવશે તો કે 6 વડે. તો કે અંશમાં પણ 6 વડે ગુણવા પડશે. 12ને કેટલા વડે ગુણીશું 84 આવશે તો કે 7 વડે. તો કે અંશમાં પણ 7 વડે ગુણવા પડે. ચલો તો 9 × 6 54 ભાગ્યા 84 ગ્રેટર ધેન 35 5 સીતા 35 ભાગ્યા 84, એટલે કે ગ્રેટર ધેનનું ચિહ્ન આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 8 લઈશું. એમાં શું કહે છે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને રૂપિયામાં દર્શાવવાના છે. ચલો પહેલું છે 135 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રિરાશિનો ઉપયોગ કરીશું. તો કે છે 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો માટે 135 પૈસા બરાબર કેટલા રૂપિયા,
તો 135 ભાગ્યા 100 તો કે રૂપિયા 1.35 આપણો જવાબ આવશે। બીજો લઈશું, એમાં શું કહે છે રૂપિયા 6 અને 15 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા થાય। તો વિદ્યાર્થી મિત્રો 6 રૂપિયાને તો આપણે રૂપિયામાં કરવા જરૂર જ નથી, એ તો રૂપિયામાં જ છે, ખાલી 15 પૈસાને રૂપિયામાં ફેરવતા। તો 100 પૈસા બરાબર 1 રૂપિયો માટે 15 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો કે 15 ભાગ્યા 100 તો કે જવાબ આવશે 0.15 રૂપિયા। તો ચલો 6 રૂપિયા વત્તા 0.15નો બંનેનો સરવાળો કરી દેશે તો કેટલા થાય? બરાબર 6.15 રૂપિયા આપણો જવાબ રહેશે। ત્રીજો દાખલો લઈશું, એમાં શું કહે છે 62 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા। તો 100 પૈસા બરાબર 1 રૂપિયો તો માટે 62 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો 62 ભાગ્યા 100 એટલે કે જવાબ આવશે રૂપિયા 0.62 આપણો જવાબ રહેશે। ચોથો લઈશું, એમાં શું કહે છે 1765 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા। તો અહીંયા પણ ત્રિરાશી લખીશું તો કે 100 પૈસા બરાબર 1 રૂપિયો તો માટે 1765 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો 1765 ભાગ્યા 100 આવશે એટલે કે 2 0 છે વિદ્યાર્થી મિત્રો, તો 2 સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દેવાનો એટલે કે રૂપિયા 17.65 આપણો જવાબ રહેશે। પાંચમો લઈશું, એમાં શું કહે છે રૂપિયા 11 અને 72 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા થાય। તો 72 પૈસાને આપણે શું કરવું પડશે? રૂપિયામાં ફેરવવું પડશે ને 11 રૂપિયા તો આપણે આપેલા જ છે। તો ચલો હવે 100 અહીંયા આપણે પણ ત્રિરાશી લખીશું એટલે કે 100 પૈસા બરાબર 1 રૂપિયો તો માટે 72 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો 72 ભાગ્યા 100 તો જવાબ આવશે રૂપિયા 0.72। તો ચલો હવે આપણે રૂપિયાનો સરવાળો કરી દઈએ તો કે રૂપિયા 11 વત્તા રૂપિયા 0.72 તો જવાબ આવશે રૂપિયા 11.72। છઠ્ઠો લઈશું, એમાં શું કહે છે રૂપિયા 8 અને 9 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા। તો ચલો 8 રૂપિયાને તો રૂપિયામાં કરવાની જરૂર નથી કારણ કે રૂપિયામાં જ આપેલા છે। 9 પૈસાને આપણે રૂપિયામાં ફેરવીશું તો લખીશું અહીંયા 9 પૈસાને રૂપિયામાં ફેરવતા તો કે 100 પૈસા બરાબર 1 રૂપિયો તો માટે 9 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો કે 9 ભાગ્યા 100 તો જવાબ આવશે 0.09 રૂપિયા તો માટે ચલો 8 વત્તા 0.09 રૂપિયા તો કેટલા રૂપિયા થશે? 8.09 રૂપિયા થશે। સાતમો દાખલો લઈશું, એમાં શું કહે છે 2385 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો કે 100 પૈસા બરાબર 1 રૂપિયો તો માટે 2385 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો 2385 ભાગ્યા 100 આવશે તો જવાબ આવી જશે રૂપિયા 23.85 આપણો જવાબ રહેશે। આઠમાં લઈશું, એમાં શું કહે છે 100 પૈસા બરાબર 1 રૂપિયો તો 78 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો અહીંયા આપણે શું કરીશું 78 ભાગ્યા 100 તો જવાબ આવી જશે રૂપિયા 0.78 રૂપિયા એ આપણો જવાબ રહેશે। વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।